કાયમી શિક્ષક ભરતી માટે કોઈ કેટલો સંઘર્ષ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે તે આ લોકો છે જે તેજસ મજેઠિયા કરીને એક ઉનાના કારાપણ ગામનો વ્યક્તિ છે, એક યુવાન છે, તરવૈયો છે, જેણે એક સંઘર્ષ કર્યો અને કાયમી શિક્ષક ભરતી માટે હજારો યુવાનોને તેણે આ સંઘર્ષની સાથે સાથે તેઓને કાયમી શિક્ષકની ભરતી કરી. મજીઠિયા તેજસ ધીરુભાઈ ઉનાના કાળાપણ ગામથી છે, ગીર સોમનાથ. શિક્ષકોની જે ભરતી હતી એને લઈને એક બાધા રાખી હતી, એક માનતા માનેલી હતી કે શિક્ષકોની જે ભરતી પૂરી થાય પછી એક વખત સોમનાથના દર્શન છે, મહાદેવના દર્શન હાલીને કરવાની ઈચ્છા હતી. તો આજે ભરતી પૂરી થઈ અને અંશતઃ જોવા જાય તો પૂરો થવાની આરે છે. એટલા માટે આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર, એટલે આજે પદયાત્રા ચાલીને સોમનાથ મહાદેવના દર્શને હું, મારા પપ્પા અને મારા મમ્મી ત્રણે જણા જઈએ છીએ. ઉનાના કાળાપણ ગામથી સોમનાથનું અંતર લગભગ 90 કિલોમીટરને આડેગાળે છે. શિક્ષકોની ભરતી હતી ને એક સપનું હતું કે શિક્ષક બનવું, અને એ સપનું પૂરું થયું. અને આજે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, પત્રકારો, ઉમેદવારો અને નામી અનામી ઘણા વીર યોદ્ધાઓ, વીરાંગનાઓ હસ્તે આજે શિક્ષકોની બહોળા પ્રમાણમાં ભરતી આવી છે. તો એને લઈને આજે એક માનતા અમારી પૂરી થઈ અને હજારો ઉમેદવારોના ઘરમાં છે એક અંજવાળું થયું છે. મારું નામ નિર્મળાબેન. આનંદનો કોઈ પાર નહીં. જોવા જઈએ તો મારા દીકરાને એક સપનું હતું કે કાયમી શિક્ષક બને, તેને માટે એની આંદોલન 2 વર્ષ કર્યું, એ સફળ ગયું. એટલે મહાદેવનો ઉપકાર માનવા અમે પગયાત્રા કરીને જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા. તો જો માની મમતા છે એ કંઈ કોઈ ગણા જેવી નથી. દુઃખ થયું ઘણું, બધાના ફોન આવે કે તમારા દીકરાને પોલીસ લઈ ગઈ, પણ મને એક એવું હતું કે એક દિવસ મારો દીકરો શિક્ષક બનીને રહે. અમારો સપોર્ટ હતો કે તું તારે શિક્ષક બનવાનો યોગ્ય છે. મારું નામ મજીઠિયા ધીરુભાઈ. ધારો કે એ આંદોલન કરે 2 વર્ષ થયા, બરાબર, અને પછી ખબર પડી કે હું શિક્ષકમાં આવી ગયો, તો કે આપણે હાલીને સોમનાથ જવું છે દર્શન કરવા માટે. તો અમે તૈયાર થઈ ગયા છોકરાની હારે.